જય ભારત મિત્રો, હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે એક નવી ચર્ચા કરવાની છે મિત્રો. ઘણા મિત્રોને દુઃખ લાગ્યું છે કે જે લોકો ફેલ થયા છે, અને દુઃખ લાગવું એ સહજ વસ્તુ છે. અત્યારે ઘણી અરજીઓ પણ આપી છે ભરતી બોર્ડમાં, ઘણી રીટ પણ નાખી છે, તો પણ કોઈ જવાબ હજુ સરકારનો આવતો નથી, બરાબર. અને ફાઇનલ એમને ફાઇનલ માર્ક્સ જાહેર કરી દીધા છે. હવે રીટ કઈ બાબતે નાખી છે એ પણ હું જણાવીશ, અને કયા કયા પ્રશ્નો ઉપર નાખી છે એ પણ જણાવીશ, અને કોણ કેટલા માર્ક્સ માટે રહી ગયું છે એ પણ હું જણાવીશ તમને, બરાબર. જેને બહુ દુઃખ લાગ્યું છે એ દુઃખમાંથી બહાર આવે એના માટે જ આ વિડીયો છે, સમજ્યા? તો આપણે શરૂઆત કરીએ. શરૂઆતમાં એવું હોય, એક પહેલા એક્ઝામ્પલ આપું મિત્રો તમને, કે સમજો તમારું એક નાનું ઘર છે, તમે ગરીબ છો, અત્યારે ઘણા બધા ગરીબ છે, બરાબર, પણ એમને આખું શરીર વ્યવસ્થિત હશે. શરીર મતલબ કે તંદુરસ્ત વ્યક્તિ હશે, જેના હાથ પગ હશે, જેને 2 પગ હશે, 2 આંખો હશે, 2 કાન હશે, વ્યવસ્થિત ચાલી શકે, દોડી શકે એવા હશે, કે જે ભરતીને લાયક છે એવા વિદ્યાર્થીઓ છે. એમને બહુ દુઃખ લાગતું હોય છે કે અમે ગરીબ છીએ, અમને તો આટલું દુઃખ છે, આ છે તે બધી આપણે સમજીએ છીએ, શારીરિક માનસિક રીતે બધું હું સમજણ પાડું છું તમને, બરાબર. તો એ દુઃખ નથી મિત્રો તમારું. કેમ કે મને પણ મારી ખુદની જાતને એવું લાગતું હતું કે મારે બહુ દુઃખ છે, મારે બહુ સમસ્યાઓ છે, પણ જ્યારે આપણે બીજાનું દુઃખ જોઈએ ત્યારે આપણું દુઃખ ભૂલી જઈએ. કેમ? કારણ કે મારું લાઈવ મારે દેખેલું હું ઉદાહરણ આપું, કે હું આજથી 15 દિવસ પહેલા હું જતો હતો રસ્તામાં, તો હું થોડો ટેન્શનમાં હતો. તો મને એવું થયું કે સાલું મારે જ દુઃખ છે, ભગવાને મારી માટે આ દુઃખ લખી નાખે છે, આમ છે તેમ છે, બસ એ જ વિચારમાં હું રહેતો હતો. પછી એવામાં હું ચોકડી પર ઊભો હતો, એટલે એક બાપ દીકરી નીકળ્યા. દીકરી હશે લગભગ 13-14 વર્ષની હતી, અને એના બાપની ઉંમર લગભગ 40 વર્ષ હતી. બંને સાથે આમ ખંભા પર હાથ નાખીને નીકળ્યા. એટલે પછી મને એમ થયું કે આ બેને કેમ એના પપ્પાના ખંભા પર હાથ નાખ્યો છે, બરાબર. મેં એના ડાયરેક્ટ ફેસ ઉપર જોયું, બંનેના ફેસ ઉપર જોયું, બાકી મેં એમના કે પગ નીચે કે એવું ના જોયું. પછી મારી નજર પડી એ બેનના પગ ઉપર, તો એ બેનને બંને પગ નકલી હતા. નકલી એટલે કે અત્યારે તમે જોતા હશો લોખંડના જે આમ આડા હરિયાવાળા હોય છે ને, એ હતા, ઉઘાડા દેખાયા અને બૂટ પહેર્યા હતા. તો પછી એ ટાઈમે મને અહેસાસ થયો કે સાલું આ મારું દુઃખ તો કંઈ નથી. હવે આના તો બિચારીને કેટલું ગરીબ તો છે જ ઓલરેડી, એ તો ગરીબ જ દેખાતી હતી. એના કપડાં, એના પહેરવેશ, એના બાપનો પહેરવેશ ઉપરથી મને ખબર પડી કે આપણે ગરીબ છીએ તો અલગ જ દેખાય. તો એ રિક્ષાની વાત ના જોતા હોય, પૈસાવાળા હોય ડાયરેક્ટ ગાડી લઈને નીકળતા હોય, પણ ગરીબ લોકો હોય બિચારા રિક્ષાની રાહ જોતા હોય, તો રિક્ષાની રાહ જોતા હતા એ, અને ત્યાં ચોકડી પર એમને ઊભું રહેવાનું હતું એટલે આવ્યા હતા, બરાબર. તો પછી મને હું પોતાનું દુઃખ ભૂલી ગયું કે સાલું આ બેનને તો પગ નથી તોય જીવવું છે ને, તોય એમને કેટલી હિંમત છે. તો પછી આપણે તો શરીર સારું છે અને આપણે તો સક્ષમ છીએ. આ સરકારી નોકરી નહીં મળે તો બીજી કરી લઈશું, પણ જેના 2 પગ ના હોય એ શું કરી શકે? મને કહો. વિચારવા જેવી વસ્તુ છે. એટલે જે લોકો કોન્સ્ટેબલમાં ફેલ થયા છે એમને દુઃખ લગાડવાની બહુ જરૂર નથી મિત્રો. ભલે મહેનત કરી છે તમે, મહેનત તો રંગ લાવવાની જ છે, એમાં કોઈ છૂટકો જ નથી. ભગવાનને તમારું સફળતાનું મહેનતનું ફળ આપવું જ પડશે, સફળતા આપવી જ પડશે. પણ જે આવા લોકો 2 પગ નથી, કોઈને હાથ નથી, અમુક 2 આંખો, એક મારો મિત્ર બંને આંખે અંધ છે, તો પણ એને જીવન જીવવું છે, તો એની રીતે જીવે છે. તો એવું તો તમારે દુઃખ નહીં હોય ને. તો તમને કોન્સ્ટેબલનું દુઃખ હોય તો ઓછું કરી નાખજો, બરાબર. આ જીવન અમૂલ્ય છે, કોઈ આડું અવળું પગલું ના ભરો તમે, બસ એ ધ્યાન રાખજો તમારું. કારણ કે દુઃખ લાગી જાય એટલી બધી કે ચલો હું આમ કરી લઉં તેમ કરી લઉં. ઘણા વિદ્યાર્થીઓ અવળા પગલાં ભરી લેતા હોય છે. આ એના માટે જ મેં વિડીયો બનાવ્યો છે. તમે 2 મિનિટ શાંતિથી પરિવાર સાથે જોઈને બેસીને જુઓ. હું તમને જે 2 શબ્દો કહું છું ધ્યાનથી સાંભળો. એટલે બહુ દુઃખ લગાડવાની કોઈ જરૂર નથી, સમજ્યા? બાકી તમે એક નોકરી પર જીવતા નથી. આજ સુધી તમારા મા બાપ કોઈ નોકરી કરતા હોય અને જીવે છે એવું નથી, સમજ્યા? જેના ઘરમાં કોઈ નોકરિયાત નથી એ લોકોય જીવે છે, અને નોકરી છે જેના ઘરમાં એ લોકોય જીવે છે. તો ભગવાન દરેકનો છે, બરોબર. ભૂખ્યા ઉઠાડશે ખરો, પણ ભૂખ્યા સુવડાવશે નહીં. તો એક એક્ઝામ્પલ આપું તમને, ધ્યાનથી જુઓ આ બાજુ, કે કેવા મિત્રોને દુઃખ લાગ્યું છે એ હું તમને કહું છું. કે મેં મારી હગી આંખે જોયેલું અને મેં મારી જાતે કાઢેલું રિઝલ્ટ, એટલે હું કહું છું જીવતું જાગતું ઉદાહરણ. કે એક મારો મિત્ર એવો છે કે જેને 30 થાય છે અને બીજામાં કંઈક 82 જેવા થાય છે. અને આ પાર્ટ એની વાત કરું છું અને પાર્ટ બીમાં વાત કરું છું. હવે જે એક માર્ચ ઉમેરેલો, અહીંયા 29 હતા તો 30 થયા, અને બીજો એક ઉમેરો અહીંયા 81 તો 82 થયા. હવે કેટલું થાય છે? 112 ટોટલ. પણ શું છે, આ વિદ્યાર્થી ફેલ છે ઓલરેડી, નાપાસ. ઇંગ્લિશમાં કહીએ તો ફેલ, ગુજરાતીમાં કહીએ તો નાપાસ, બરોબર.
તો હવે આને શું દુઃખ લાગવું જોઈએ મને કહો? આ વિદ્યાર્થીને કેવું દુઃખ લાગવું જોઈએ કે અહીંયા 112 થયા, કાલ સવારે ચલો ભગવાન કરીને કદાચ 100 મેરિટ અટક્યું, 100, તો આને તો દુઃખ લાગવાનું સ્વાભાવિક છે ને મિત્રો. અને આ જે સરકારે રીત લીધી એ તદ્દન કેવી છે? ખોટી છે. મારા મંતવ્ય મુજબ ખોટી છે. કેમ એ પણ હું તમને કહું. કેમ ખોટી છે મારા મંતવ્ય મુજબ એ હું તમને કહું કે આ વિદ્યાર્થી ફેલ થયો. હવે પહેલા શું હતું? પહેલા 100 માર્કની એક્ઝામ હતી, બરોબર? હવે આમાં પણ 40 લાવવાના હતા. ટોટલ 100 માંથી 40 લાવવાના હતા કે જે 40 લાવે એ પાસ. પછી આમાં એવું નહોતું કર્યું કે એક 40 માર્કનું અને બીજું પેપર 60 માર્ક, એમ કરીને ટોટલ 100. હવે આના લાવવાના 40%, એટલે કે 16 માર્ક લાવવાના, અને અહીંયા લાવવાના 6 ચોકની 24, અહીંયા 24 માર્ક લાવવાના. જે લોકો 40 માર્ક લાવે ટોટલ એ પાસ. 40 માંથી 16 લાવે, 60 માંથી 24 લાવે એ પાસ. એવું નહોતું મિત્રો એ ટાઈમે, બરોબર? અત્યારે આ નવો નિયમ કાઢે તો સરકાર આ વસ્તુ પણ કરી શકતી હતી. કેવું? એ પણ હું તમને કહું કે ચલો 200 માર્ક છે, બધા વિદ્યાર્થીઓની વેદના આ જ છે અત્યારે મિત્રો. આ એના માટે જ મેં વિડીયો બનાવ્યો છે કે 200 માર્કનું પેપર હોય તો આમાંથી 40% લાવવાના. સમજો તો? 200 માંથી જેને 80 આવ્યા હોય ડાયરેક્ટ એ પાસ. ભલે પાર્ટ એમાં પછી 20 આવ્યા હોય અને પાર્ટ બી માં 60 આવ્યા હોય તો પણ પાસ. આવો નિયમ ઘણા વિદ્યાર્થીઓ આના માટે રીટ નાખી છે, પિટિશન દાખલ કરી છે, પણ શું છે એનો કોઈ નિર્ણય હજુ આવ્યો નથી મિત્રો, બરોબર? તો આવું પણ બને છે. એટલે આ વસ્તુ બનવાથી ઘણા વિદ્યાર્થીઓનો દુઃખ છે મિત્રો. તો તમે દુઃખ ભૂલી જાઓ. હશે હવે જે સરકાર કરે છે એમના હાથમાં છે. આપણા કંઈ ચાલવાનું, આપણું કંઈ ચાલવાનું નથી, સમજ્યા? આપણે બે વસ્તુની કેટલા પ્રશ્નોની રીત નાખી હતી કે ગુજરાતી વ્યાકરણના આખા પ્રશ્નોનું, તો એનું કોઈ ના આવે. પણ બે પ્રશ્નો જેને કોઈ લેવા દેવા નથી, જે ઓલરેડી સાચા જ છે, કમ્પ્લીટ જ છે, એવા પ્રશ્નોનો સુધારો કર્યો. આવું પણ બને છે મિત્રો. એટલે આપણા હાથમાં કોઈ નિર્ણય નથી. આપણે આપણી જે ફરજ પ્રમાણે અરજી કરવાની છે, અરજી તમે નાખી, બરોબર, યોગ્ય છે, પણ એનો કોઈ જવાબ મળે તમને? નથી મળતો મિત્રો. એટલે જે સરકાર કરે એ જ ફાઇનલ હોય, અને આ જે માર્ક્સ નાખ્યા છે એ જ ફાઇનલ હશે. અને જેને અરજી કરવાની છે એની માટે ટાઈમ છે 21 તારીખ સુધીનો. તમે અરજી કરી શકો છો. અરજી કરવાનું ભૂલતા નહીં. એટલે આવા એક મારો મિત્ર છે જેને આવું થાય છે. અને વચમાં એક રીલ્સ પણ કોકે મૂકી છે કે જેના 31 છે અહીંયા, બરાબર, અને આમાં 85 થાય છે. 116 ટોટલ થાય છે. પણ શું છે, આ વ્યક્તિ ફેર. અને અમુકનું એવું છે કે જેને અમુકને 33 થતા હોય ને બીજામાં 50 થતા હોય, ત્યાં છે આ પાસ. બરાબર? વિદ્યાર્થી તો આ હોશિયાર છે ને આ હોશિયાર છે મિત્રો. એવું નથી કે આને કશું આવડતું નથી. આ હોશિયાર છે ને આ હોશિયાર છે. પણ આ થોડી માનો તો થોડીક એમ સમજી જાઓ તમે, બરાબર? હું આગળ કંઈ કહીશ નહીં તમને, કારણ કે જે સરકારનો નિર્ણય છે એ જ ખરું. બાકી તો આપણે જે ચાલે છે એમ ચાલવા દેવું પડે, બરાબર? આ હતી દુઃખ લગાડવાની વાત મિત્રો, કે જે વિદ્યાર્થીને દુઃખ લાગ્યું છે, આઘાતજનક છે, જે લોકો અંદર ઊંડા વિચારમાં ઘૂસી ગયા છે, એવાને બહાર લાવવા છે મારે, બરાબર? વિદ્યાર્થી મિત્રો, આ એક ભરતી નથી, નવી ભરતી પણ આવવાની છે. એટલે એની તૈયારીમાં લાગી જાઓ. ભલે તમે આમાં ફેલ છો તો હમણાં આશા રાખો. ભલે 112 થતા હોય, કદાચ 32 વાળા બહુ 12,000 ના થાય. અને તમે એવું પણ જોતા હશો કે ઘણા વિદ્યાર્થીઓ લખે છે મારે 140 થાય છે કટ ઓફ, ઘણા લખે છે 145, 130. પણ આવા કેટલા રહે છે મિત્રો? શું 12,000 આવા છે? ના, 50% આવા નહીં હોય કે જેના 140, 145 છે. સમજ્યા? કે 1000 કે 1500, 1000 થી 1500 જ આવા વિદ્યાર્થીઓ છે જે 140, 145 લાયા હશે, 130 હશે, મતલબ કે 120 ની ઉપર હશે. 1000 કે 1500 વધીને 2000, સમજો ને? તો બીજા 10,000 ને ક્યાંથી લાવવાના છે? એ તમારામાંથી જ લાવવાના છે. જેને 110, 100, 90, 95 આવા છે ને એમાંથી જ લેવાના છે. તો કોઈ ડર રાખશો નહીં. જે બંનેમાં પાસ થયા છે એ સમજી લો તમારી ફાઇનલ છે. હજુ તમારે આશા છે, જીવન છે. આ 95 વાળાએ આશા રાખશે, 90 વાળાએ આશા રાખવાની છે. તમારે હમણાં હિંમત હારવાની નથી. જ્યાં સુધી સરકાર ફાઇનલ રિઝલ્ટ ના આપે ત્યાં સુધી, બરોબર? બાકી તમે હાર ના માની લેશો. અને બીજી એક વસ્તુ કહેવા માંગુ છું. એક બે મિત્રની કમેન્ટ આવી હતી આપણી યુટ્યુબમાં કે આ તો વ્યૂઝ વધારવા માટે કરે છે આવું, અને સારું બોલે છે. મિત્રો,
એકવાર તમે તો સારું બોલી જાઓ કોકના માટે. તમે પોતે એકવાર પ્રયાસ કરી જુઓ કે ચાલો મારે આ વ્યક્તિ માટે સારું બોલવું છે. એકવાર ટ્રાય તો કરો તમે. કોકને હિંમત તો આપી દો તો અંદરથી તમને ખુશી મળશે. સમજે? કોકને સાંત્વના મળશે, કોકને હિંમત મળશે. તો એ હિંમત આપવાનું કામ કરો. કોઈની હિંમત તોડવાનું કામ કરશો નહીં. ભગવાન કેવી રીતે રાજી રહે છે કે કોકને હિંમત આપો, કોકને સાંત્વના આપો. બરોબર? તો આવી કમેન્ટ કોઈ કરશો નહીં મિત્રો. અને કમેન્ટમાં તમે ટાઈમ તમારો ખોટો ના વ્યર્થ કરશો. જ્યાં તમારી ભૂલ છે એ સુધારવાની કોશિશ કરો. બરોબર? તમારી જ્યાં ભૂલ છે એ સુધારો. બાકી બીજા શું કરે છે, પેલો શું કરે છે, આ શું કરે છે એમાં ધ્યાન ના આપશો મિત્રો. અને ખોટી કમેન્ટ ના કરશો. કરવી તો સારી કમેન્ટ કરો, અમને પણ હિંમત મળે, અમે તમારી સાથે જ છીએ. બરોબર? તમને એવું લાગતું હોય કે ફી લઈએ છીએ, કોઈ ફી નથી મિત્રો. અમે યુટ્યુબમાં હું ફ્રીમાં ભણાવું છું તમને. બરોબર? ફ્રીમાં માર્ગદર્શન આપું છું. એટલે મારે કોઈ તમારો રૂપિયો જોતો નથી, કોઈનો રૂપિયો મારે જોતો નથી. બસ હું મારી લગનથી અને મારી મહેનતથી હું તમને ભણાવું છું અને મારા દિલની ઈચ્છાથી હું ભણાવું છું. બરોબર? બાકી ઘણા છોકરાની આડી અવળી કમેન્ટો આવતી હોય છે. તો બધાએ મારા મિત્રો, તમે મારા મિત્રો છો, તમે મારા કોઈ દુશ્મન નથી. બરોબર? તો તમે સારી કમેન્ટ કરો અને અમને હિંમત મળે એવું કરો. બરોબર? એટલે ધ્યાન રાખો, સાવચેત રહો અને યોગ્ય કમેન્ટ, સારી કમેન્ટ કરો મિત્રો. કોઈ બીજો વાંચે તમારી કમેન્ટ તો એને હિંમત મળે. બરોબર? એવું કામ કરો. અને ભલે આ એક્ઝામમાં તમે કદાચ ફેલ થયા છો, કદાચ એટલે ગુસ્સામાં તમે કમેન્ટ એવી કરી નાખતા હોય, પણ આગલી ભરતી આવે છે, બસ એના માટે ગુસ્સો સંગ્રહ કરીને રાખો. બસ મહેનત ઉપર ગુસ્સો બતાવો કે આ વખતે મારે પાસ કરવું જ છે. બસ તમારા મા બાપના સપના પૂરા કરો, તમારા ભાઈ બહેનના સપના પૂરા કરો. અને પ્રથમ પ્રયાસમાં કોઈ સફળ થતું નથી. 1% જેવા કેસ હોય મિત્રો કે જે પહેલી સફળતામાં પ્રથમ સફળતામાં પાસ થયા હોય. બાકી બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, 10મી, 17 સુધી મેં સાંભળ્યું. અલગ અલગ 17 ભરતી કરી હોય ત્યારે 17મી ભરતીમાં રાગ આવે. સમજો કે કોન્સ્ટેબલ 5 કરી હોય, 3-4 ડીવાયએસઓ કરી હોય, 2-3 તલાટીની કરી હોય, 2-3 ક્લાર્કની કરી હોય, એમ કરી 16-17 એક્ઝામ આપી હોય ત્યારે 17માં એ મેળ પડ્યો હોય. બરોબર? એટલે હિંમત રાખવાની છે. હવે બીજી એક વસ્તુ હું કહેવા માંગુ છું કે આવો નવી ચર્ચા કરીએ કોન્સ્ટેબલ વિશે. કોન્સ્ટેબલ વિશે ચર્ચા એટલી જ હતી મિત્રો કે આ માર્ક્સ વિશે મારે તમને કહેવું હતું કે 31 વાળાને અમુક 80 થાય છે. બરોબર? અહીંયા 45 થતા હોય, અહીંયા 50 થતા હોય, આવા પણ આવી રીતે થતું હોય. અહીંયા ફેલ થાય તો આનો આ જ વિદ્યાર્થી આનાથી ઓછા માર્ક વાળો પાસ. આ શું? ના પાસ. બરોબર? આ જ ચોખવટ કરવી હતી. આવા માર્ક્સ હશે એને બહુ દુઃખ લાગ્યું છે મિત્રો, ખબર છે અમને. બરોબર? પણ દુઃખ લગાડવાથી હવે એનું કોઈ સોલ્યુશન નથી. સોલ્યુશન એક જ વસ્તુ છે કે તમે આગળ નવી ભરતીની તૈયારી શરૂ કરી દો. બસ તમારે પોતાના સપના પૂરા કરવા છે, ખાખી પહેરવી છે તો તૈયારી શરૂ કરી દો. અને હવે આવે છે આપણી તલાટીની એક્ઝામ, રેવન્યુ તલાટીની. બરોબર? સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર. બસ આ 2 મહિનાની અંદર લેવું છે. સપ્ટેમ્બરના પાછલા 15 અથવા ઓક્ટોબરના પ્રથમ 15ના સપ્તાહમાં તમારી એક્ઝામ લેવી છે, પ્રિલિમ. બરોબર? મેન્સની વાત નથી કરતો. બરોબર? તો મિત્રો હિંમત રાખો. હિંમત હારવાની કોઈ જરૂર નથી. સફળતા મળશે જરૂર. બસ. અને કોઈ પરિવારને દુઃખ લાગે એવી ઘરમાં વાતો ના કરશો તમે કે હું આમ કરી દઈશ, તેમ કરી દઈશ, એવું કંઈ ના બોલશો મિત્રો. બરોબર? તમારા મા બાપે તમને જન્મ આપ્યો છે અને તમારા મા બાપને પણ સપનું હોય કે મારો દીકરો બની જાય, મારી દીકરી બની જાય. તો તમે એમને હિંમત આપો કે પપ્પા કે મમ્મી ચિંતા ના કરશો, આ ભરતીમાં નહીં તો આવતી ભરતીમાં હું લાગી જઈશ. બસ મને મોકો આપો, મારે મોકાની જરૂર છે. બસ આટલું કહેશો તો એમની હિંમત આવી જશે. બરોબર? તો આ વિડીયો હતો તમારા માટે જ વિદ્યાર્થી મિત્રો. તમે મારા ફ્રેન્ડ છો, હું પણ તમારો મિત્ર છું. ભાઈઓ કે બહેનો બંને મારા મિત્રો છો. તમે કોઈ પણ સલાહ કે સૂચનની જરૂર હોય તો આપણો ડિસ્ક્રિપ્શનમાં નંબર છે, તમે કોલ કરી શકો છો, વોટ્સઅપ કરી શકો છો અને વાત પણ કરી શકો છો મારી સાથે. બરોબર? તો આપણે ગમે તે પ્રશ્ન છે એનું સોલ્યુશન લાવશું. બરોબર? અને કંઈ ચિંતા કરવાની જરૂર નથી. મહેનત ચાલુ રાખો, કન્ટિન્યુ કરો. બસ મહેનત રંગ લાવશે. બરાબર? તો બધા મારા વિદ્યાર્થી મિત્રોને જે પાસ થયા છે એમને તો કોંગ્રેચ્યુલેશન એડવાન્સમાં. અને જે ફેલ થોડા માટે આવી રીતે રહી ગયા છે એમને હિંમત હારવાની જરૂર નથી. બરાબર? અને નવી ભરતી માટે તૈયાર થઈ જાઓ તમે. જય હિન્દ, જય ભારત.